टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે મારી સાથે પોડકાસ્ટમાં ગેસ્ટ છે વર્સેટાઇલ એક્ટર હેમાંગ દવે. એમની સાથે સીધી ચર્ચા કરીએ કારણ કે આ એ શખ્સિયત છે જેમને ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર નથી. કેમ છો હેમાંગભાઈ? સૌથી પહેલા વેલકમ. દમ મજામાં. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. એક માત્ર એવી પર્સનાલિટી કે જે બધા કેરેક્ટરમાં ફિટ બની જાય અને એના વિશે જો વિચારીએ ને તો પહેલું નામ હેમાંગ દવેનું આવે. થેન્ક યુ. એટલે મારો પહેલો સવાલ એ જ છે કે આ બધું કેવી રીતે કરી લો છો અને ક્યારે એવું ફીલ થયું, એ કયો સમય હતો કે જ્યારે એવું ફીલ થયું કે હવે એક્ટિંગ જ કરવી છે, કે પછી નાનપણથી શોખ હતો? નાનપણથી હવે આપણે ઉછર્યા છે જ બોલિવૂડ જોઈને, એટલે દરેક છોકરાઓનું એક સપનું તો હોય કે હું બી ક્યારેક હીરો બનું, એક્ટર બનું, સમથિંગ. એટલે એવું કંઈ મગજમાં હતું નહીં ક્યારે, કારણ કે અમારો ફેમિલી બિઝનેસ હતો. એટલે એવું હતું કે ભાઈ ભણી ગણીને તો પપ્પાની ગાદીએ જ બેસવાનું છે બેઝિકલી. એ પણ કર્યું. અને પછી મારો મિત્ર છે એક ચિંતન પંડ્યા કરીને, જે ફેનાટિકા થિયેટર ક્લબ ચલાવતો હતો અહીંયા. હવે તે પેરિસ શિફ્ટ થઈ ગયો છે હમણાં. તો અમે કોલેજ ફ્રેન્ડ્સ હતા. તો કોલેજમાં એણે ઘણી બધી વાર મને કીધું, પણ મને કે એવું આમ રુચિ એવી કંઈ હતી નહીં સચી વખતે. પછી હું બિઝનેસમાં આવ્યો. પહેલાં તો કોલેજ પતાવીને મેં ઇન્ફિનિયમ ટોયોટા છે અહીંયા, એમાં જોબ કરી એઝ અ ઇવેન્ટ મેનેજર. પછી હું પપ્પાના બિઝનેસમાં ગયો અને પછી એક દિવસે આવ્યો મારી પાસે, મને કે એક સરસ નાટક છે, તું કરીશ, કોમેડી રોલ છે. અને નાટકનું નામ હતું લેડી લાલ કુંવર. અને એ એકચ્યુઅલી જૂની રંગભૂમિનું નાટક છે. સરિતા જોશી ને ટીકુ તલસાની. કયા વર્ષની વાત છે? 19? મેં જ્યારે કર્યું એ 19 નહીં, 2010. અચ્છા, હમણાં જ વાત છે. 2010. ઓકે, હા. અમે લોકો 2010માં એ નાટક કર્યું. અને મારાવાળો જે રોલ છે, પહેલાં મૂળ ટીકુ અંકલ કરતા હતા એ રોલ. એટલે મેં વાંચ્યો એક વખત અને મને મજા આવી. મેં કહ્યું સારું ચલ કરીએ. એટલે ઓફિસ ટાઈમિંગ એમ પણ 7:30 વાગ્યા પછી તો બંધ હોય બધું. એટલે પછી અમે લોકો રિહર્સલ્સ કરતા છે, તે છે, મજા આવવા માંડી. અને એ પ્લે કર્યું. એ પ્લેનો એક શો થયો. અને એ વખતે અભિષેક જૈન એ આઈ થિંક જોવા આવ્યો હતો, કાં તો અભિનય બેન્કર આવ્યો હતો, બેમાંથી એક કોઈક આવ્યો હતો. અને એણે મને અપ્રોચ કર્યો કે એક ફિલ્મ અમે લોકો કરી રહ્યા છે અભિષેક જૈનની, કેવી રીતે જઈશ. દેટ વોઝ ધ ફર્સ્ટ અર્બન ગુજરાતી ફિલ્મ જે કહી શકાય કે જે મલ્ટીપ્લેક્સીસ સુધી આવી. તો મને કે એક નાનકડો જ રોલ છે, તું કરીશ? મેં કહ્યું સારું. મને કે ઓડિશન આપવું પડશે. મેં કહ્યું આપી દઈશ ઓડિશન. તો ઓડિશન આપ્યું, એને ગમ્યું અને કેરેક્ટર કર્યું મેં. પછી એની ફિલ્મ હતી બેયાર. એના માટે પણ એણે મને ડાયરેક્ટ અપ્રોચ કર્યો અભિષેકે. અને એ વખતે સાયમલ્ટેનિયસલી એક ફિલ્મ ચાલતી હતી શોર્ટકટ સફારી કરીને. અમિતાભ સિંઘ એના ડિરેક્ટર છે, જીમી શેરગીલ હતો એમાં. તો એ ફિલ્મ ચાલતી હતી. પછી બેયાર ચાલી, પછી બસ એક ચાન્સ ચાલી, પછી રોમિયો એન્ડ રાધિકા આવી. એ પછી મને એવું થવા માંડ્યું કે ભાઈ આઈ કેન ડૂ બેટર ઇન ધીસ ફિલ્ડ. અને પછી મેં નિર્ણય કર્યો કે હવે મારે આ બધું થયું ત્યાં સુધીમાં તો હું બિઝનેસ પણ ચાલુ જ હતો મારો. પણ આ ચોથી પાંચમી ફિલ્મ થઈ પછી મને ખબર પડી કે ના હવે ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે અહીંયા, તો એને આમ અવકાશ છે આપણું કંઈક આગળ વધવાનું. તો મેં કીધું હવે મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવું છે. તો મારા ડેડ વોઝ ઓકે કે ભાઈ તારે જે કરવું હોય તું કર, મને કોઈ વાંધો નથી. અને એટલે એવું ક્યારે ફેમિલીમાંથી કોઈ આ ફિલ્ડમાં રહેલું છે ખરા, કે પછી તમે એવા પહેલા છો? ક્યારેય નહીં, કોઈ નહીં. અચ્છા, એટલે તમે જ શરૂઆત કરી છે. અને તમારા બાળકમાં આવ્યા છે પપ્પાના ગુણ? સહેજ આવ્યા તો છે, પણ એને મારે મારી રીતે પેલો મઠારવો પડશે. આમ તો પેલું કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા પડે. એટલે એ ચિતરાઈને આવ્યો તો છે, પણ એને બહુ રુચિ નથી સચ આ ફિલ્ડ. અચ્છા. એ એકાઉન્ટિંગનો એનો માણસ છે બેઝિકલી. એટલે એને બહુ ઈચ્છા નથી. પછી હવે લેટર ઓન શું થાય શું નહીં. એક્ઝેક્ટલી. તમને પણ ક્યાં ખબર હતી કે બિઝનેસ છોડીને આમાં આવવાનું રહેશે? અને મારા માટે તો એ બહુ ક્રુશિયલ ટાઈમ હતો, કારણ કે એક બિઝનેસ છોડી, એક લગ્ન થયેલા પુરુષ, બાળક આવેલું હતું, વરંશ એ વખતે આઈ થિંક 8 મહિનાનો હતો, અને હું આ ફિલ્ડમાં આવ્યો. તો જલ્પા ભાભી વોઝ ઓકે? જલ્પા વોઝ ઓકે. જલ્પા વોઝ ઓકે. એટલે શી ઇઝ વેરી સપોર્ટિવ. વંશ ઇઝ વેરી સપોર્ટિવ. એટલે મને એ બધું બહુ જ સારું પડ્યું મને. કારણ કે પહેલાં તો કેવું થતું હતું કે કદાચ 6 મહિને એક ફિલ્મ આવે, વર્ષે એક ફિલ્મ આવે, આટલા બધા પ્રોજેક્ટ થતા નહોતા. આ તો હવે લગભગ છેલ્લા 2-5 વર્ષથી આખો બેક ટુ બેક સ્ટાર્ટ થયું છે. બાકી ઇટ વોઝ અ ડિફિકલ્ટ ટાઈમ બેઝિકલી.
પણ હતું પોતાનું સેવિંગ્સ હતું આ જે તે છે એટલે એવું કોઈ પ્રોબ્લેમ નહોતો ક્યારે આવ્યા ક્યારેય નથી. નહીં. ના રાઈટ. Touch wood. અત્યાર સુધી ઢગલા બંધ કેરેક્ટર્સ આપે પ્લે કર્યા છે અને એમાંથી જો હું એક કેરેક્ટર તમને પિક કરવાનું કહું કે આમાંથી તમારું કયું ફેવરેટ છે તો એ કયું હશે અને એના માટેની કઈ રીતની મહેનત હતી એ બી થોડું કહો. તે કેવું કર્યું ખબર છે કે એક માને એવું પૂછ્યું કે તમારો કયો બાળક તમારું ફેવરેટ છે. રાઈટ. માને બધા જ એવું બાળકો હોય જ ફેવરેટ હોય ઓબ્વિયસલી. હા. એટલે દરેક પણ એક રોલમાં એક extra- જીવ નાખ્યો હોય જાન નાખી દીધી હોય પણ હા એવું કેરેક્ટર કહું તો મને કામ કરવાની મજા આવી હતી થઈ જશે માં એક હિન્દી ભાષી કેરેક્ટર હતું મલ્હાર સાથેનું અને પછી જે મારું બહુ જ ગમતું કેરેક્ટર હોય જે લોકોને બહુ ગમ્યું હતું એ છૂટી જશે છક્કામાં જે મારું કેરેક્ટર હતું એ મારું સૌથી ફેવરેટ કે બીજું બોલો આ ઓફિસના ચક્કરમાં તો જિંદગી નીકળી જાય છે સાહેબ આ મિત્રો સાથે માણેલી પળ યાદ રાખો ને તોય બહુ છે બીજું બોલો એટલે આ એક બીજું બોલો વાળું કેરેક્ટર હતું કે આને કોઈકની ને કોઈકની સાથે વાતો કરતા જ રહેવું છે એમ સતત વાતો કરી શકે એવું કેરેક્ટર હતું અને એ કેરેક્ટરાઇઝેશન મને જે ડિરેક્ટરે આપ્યું હતું અને પછી મેં જે મારી રીતે એને મોલ્ડ કર્યું અને એમાં મને મજા પડી એ પ્રોસેસમાં મને ઓલવેઝ એ પ્રોસેસમાં જવું વધારે મજા આવે એટલે હું ઓલવેઝ બિલીવ કરું કે તમે ફ્લોર ઉપર જાઓ એ પહેલાં એક વર્કશોપ થવી જોઈએ ડિરેક્ટર સાથે બેસીને તમારે તમારા રોલ વિશે તમારા કેરેક્ટર વિશે તમારી ચર્ચા થવી જોઈએ જેથી કરીને તમારા જે સ્પેક્ટ્રમ્સ છે ને એ ખુલી જાય આ મારી એક્સરસાઇઝ તો રહે છે હંમેશાની. એટલે કેમ કે આટલા વર્ષોથી તમે આ ફિલ્ડમાં છો નાટક પણ કર્યા અને આ પણ કર્યું તો એવું ક્યારેય સમય રહ્યો કે જ્યારે એવું થયું કે યાર હવે આ તો ફિલ્મો નથી આવી રહી હવે પાછું મારે કદાચ ગાદીએ જ બેસવું પડશે એટલે એવું ક્યારેય એવો ડબલ માઇન્ડ થયા હતા ખરી એવું વિચાર્યું હતું કે હવે આ છોડી દેવું પડશે? ટચવુડ એવું ક્યારેય નથી થયું ટચવુડ એવો ક્યારેય વિચાર પણ નથી આવ્યો અને વિચારવાનો સમય પણ નથી મળ્યો બેઝિકલી એટલે એવું તો ક્યારેય નથી થયું. પણ એમાં સ્ટ્રગલના દિવસો રહ્યા છે કેમ કે આ ફિલ્મમાં એવું એ નથી કે તમને રાતોરાત બધું એવું મળી તો જાય. રાતોરાત કશું થતું જ થતું જ નથી નથી. રાતોરાત કોઈનું કાંઈ નથી થતું કારણ કે અમુક લોકોને લાગે કે ભાઈ આને આટલા પૈસા મળી ગયા રાતોરાત આટલો અમીર થઈ ગયો પણ રાતોરાત નથી એની પાછળ એની કેટલી રાતો ગઈ હોય છે એને જ ખબર હોય રાઈટ. એટલે રાતોરાત કશું નથી થતું પણ એ જે તું કહે છે ને કે એ વખતનો ટાઈમ કોરોના ટાઈમ હતો ને ત્યારે એ થોડોક અઘરો ટાઈમ હતો મની વાઇઝ નહીં એવું કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં ક્યારેય વાહ. પણ અધરવાઇઝ ઘરમાં બેઠા હોઈએ કે હવે શું કરી બધા જ શકાય નવરા. કોઈ જ નહોતું કરતું કશું એટલે એક રીતે હૂંફ બી રહેતી કે હું નથી કરતો પણ પેલો બી નથી જ કરતો એટલે એ એક પેલું હતું પણ અધરવાઇઝ એ ટાઈમે આમ એવો કંટાળો આવ્યો કે યાર આટલું બધું હવે ઘરમાં બેસી બેસીને કરવાનું શું યાર કંઈક પ્રવૃત્તિ કારણ કે આઈ એમ વર્કોહોલિક પર્સન મને સતત કામ ક્યાં સુધી કરતા કચરા પોતા વાસણ કરીશું? બધું જ કર્યું મેં બધું જ કર્યું કચરા પોતા વાસણ ઘણી વાર ચા તો હવે હું રોજ લગભગ બનાવું છું હા એટલે હવે એ બધું તો લગભગ હવે ડેલી રૂટીનમાં આવી વણાઈ ગયું ગયું છે. રાઈટ. અત્યારે ભલે અત્યાર સુધી ગમે એટલા કેરેક્ટર્સ પ્લે કર્યા હશે હેમાંગ દવેનો પર્સનલ એવો કોઈ ડ્રીમ રોલ ખરો કે એવું કોઈ કેરેક્ટર ખરું કે મારે આવું આ રીતનું કોઈ કેરેક્ટર મારી પાસે આવે તો મને ગમશે ભજવવું કે આ મારું બેન્ચમાર્ક થઈ જશે એમ? મને છે ને એક તો એક બહુ જૂની ફિલ્મ છે કોશિશ કરીને સંજીવ કુમારની અને જયા ભાદુરી હતા અને બંને હસબન્ડ વાઈફ ડેફ એન્ડ ડમ હોય છે અચ્છા. અને એમને ત્યાં દીકરો આવે છે અને એ જે કેરેક્ટર છે ને કે કોઈ ડાયલોગ નથી બોલવાના તમારે ખાલી તમારા એક્સપ્રેશન્સથી તમારા હાવભાવથી જ તમારે એ કન્વે કરવાનું છે ઓડિયન્સ સુધી તો એવો કોઈ ચેલેન્જિંગ રોલ આવે ને તો આઈ વુડ લવ ટુ ડુ દેટ. ઓકે. અને એના સિવાય બીજું એવું પછી મેં તંબુરો ફિલ્મમાં એક કેરેક્ટર કર્યું હતું જે બાળો હતો આમ અચ્છા દેટ વોઝ મોસ્ટ ડિફિકલ્ટ કેરેક્ટર ફોર મી એટલીસ્ટ. યસ હમણાં નેત્રીએ પણ કર્યું હમણાં નેત્રીએ છે કર્યું, હા હા. ચણિયા ટોળીમાં. પણ એમાં તો એક દિવસ મારે અમે લોકો ટ્રોમ્બેમાં શૂટ કરતા હતા બોમ્બેથી બી આગળ તો ત્યાં કેમેરા ઉપર લગભગ 45 kgનો કેમેરો હોય એ રિગ પહેરી અને એ કેમેરો મારી ઉપર માઉન્ટ કરે અને એ લઈને મારે દોડવાનું હતું કારણ કે કેમેરો અહીંયા એટલે તમે આંખ હલાવી બી ના શકો અને કશું દેખાય નહીં. ઓ માય ગોડ. એટલે દેટ વોઝ મોસ્ટ ડિફિકલ્ટ રોલ અપ ટિલ નાઉ વિચ આઈ હેવ ડન. વાવ. અને એની પાછળની કોઈ જેમ તમે કહ્યું કે વર્કશોપ કે એક્સરસાઇઝ થતી હોય છે તો એની પાછળની કેવી રીતની મહેનત હતી લાઈક એની પાછળ મારી ફિઝિકલ જ હતી. અચ્છા. એની પાછળની કારણ કે કેરેક્ટર ડિરેક્ટરે બનાવેલું હતું સરસ કેરેક્ટર હતું પ્રતિક ગાંધી હતો ભરત ચાવડા હતો મનોજ જોશી હતા જાનકી હતી એટલે આ બધાની સામે મારે પરફોર્મ તો કરવાનું જ હતું સરસ પણ એ જે કેરેક્ટરની ઇન્ટેન્સિટી હતી ને કારણ કે એ કેરેક્ટર મિડલ છે અને એની આજુબાજુ આખી વાર્તા ફરી રહી છે ફિલ્મમાં સો દેટ વોઝ વેરી ડિફિકલ્ટ કેરેક્ટર એમ.
રાઈટ, એટલે હા, એટલે મારો એ જ ક્વેશ્ચન હતો કે સૌથી ડિફિકલ્ટ કદાચ તમારી લાઈફમાં આ જ રહ્યું છે. ડિફિકલ્ટ અત્યાર સુધીનું આ. કેમ કે હવે આપણી ગુજરાતી ફિલ્મો નેશનલ એવોર્ડ સુધી પહોંચી ગઈ છે અને હવે તો હિન્દીમાં 100 પણ કરોડ. ડબ થાય છે. 100 કરોડ એક બેન્ચમાર્ક. હવે એ બધું જ આપણે કરી ચૂક્યા છે જેના આપણે સપના જોતા હતા, સપના ક્યાં જોતા હતા. કરીશું. એટલે એટલે હજુ બી એવું લાગતું હતું કે એવું બધું કરતા હતા હજુ 10-15 વર્ષ 20 વર્ષ નીકળી નીકળી જશે. જશે, પણ લાલો ડીડ ઇટ Yes. વેરી સૂન હા, એન્ડ વેરી પ્રાઉડ ઓફ ઇટ. રાઈટ. એટલે હવે કઈ રીતની એક હરણફાળ જે પ્રમાણે અત્યારે ભરવામાં આવે છે, અત્યારે બહુ જ અલગ અલગ સબ્જેક્ટ સાથે મૂવીઝ રિલીઝ થઈ રહી છે, એટલે આપને શું લાગે છે, આપના દ્રષ્ટિકોણથી આપને શું લાગે છે કે હજુ આપણે કેટલા આગળ ક્યાં સુધી પહોંચી શકીએ અને કઈ રીતના ચેન્જીસ, જો ઇન કેસ તમને પણ એવું લાગતું હોય કે કોઈ રીતના ચેન્જીસ જોઈતા હોય? હજી તો આપણે બહુ શરૂઆત કરી રહ્યા છે, એટલે કહેવાય ને કે હજુ આપણે બધું ઘણું અચીવ કરવાનું બાકી છે. આ 100 કરોડ થયા એ ફિલ્મની વાર્તા, ફિલ્મની વિષય વસ્તુ અને એ Right. લોકોની મહેનતના લીધે એ લોકોએ અચીવ કર્યું ફોર શ્યોર, પણ આવું કેટલા લોકો અચીવ કરી શકશે? એક્ઝેક્ટલી. એટલે એ અત્યારે શું છે કે આ વન્સ ઇન અ બ્લુ મૂન થઈ ગયું, જ્યારે બોલિવૂડમાં 100 કરોડ ઇઝ અ વેરી નોમિનલ નોર્મલ, હા. રાઈટ નાઉ. અને એવું કહેવાય કે 100 કરોડથી નીચે છે તો એ ફ્લોપ છે. હા, એટલે Like એ બોલિવૂડમાં રીતનું અત્યારે થઈ એ ગયું ક્રાઇટેરિયા છે. છે. રાઈટ, એટલે આપણે 100 કરોડને જે ઓહો હો કરીએ છીએ એમના માટે બહુ જ નોમિનલ વસ્તુ છે. નોમિનલ છે. એટલે આપણે થશે, એ બી થશે, પણ હજુ એને 5-10 વર્ષ લાગશે એ વસ્તુને, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના તમામ જે ડિરેક્ટર્સ છે, મેકર્સ છે, એ બધા એટલી સરસ સરસ નવી નવી વાર્તાઓ લઈને આવી રહ્યા છે. પ્રેક્ષકો પણ હવે થિયેટર સુધી જાય છે, જોવે છે, અને કેટલા પ્રેક્ષકો તો અમને એટલું બી કહે છે કે ભાઈ હવે અમે લોકો બોલિવૂડની ફિલ્મ જોતા પણ નથી, હવે અમે માત્ર ગુજરાતી ફિલ્મ જોવાનું જ પસંદ કરીએ છીએ. પણ આમાં કેવું થાય કે 2 ફિલ્મ સારી આવી પછી એક ફિલ્મ ખરાબ આવી ત્યારે ઓડિયન્સનો ઇન્ટરેસ્ટ ડાઉન થઈ ડાઉન થઈ જાય. જાય. રાઈટ. દરેક ઇન્ડસ્ટ્રીમાં થાય છે, એવું નથી કે ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ. એટલે આપણે એ હરણફાળ ભરવાની હજુ બાકી છે ભરવાની. પણ અને ભરીશું બાકીના જલ્દી. રિજનલ સિનેમા જો તમે પંજાબી સિનેમા જો કે પછી સાઉથ જો, તો એમાં એવું છે કે હીરો માટે, એની મૂવી માટે જે ગાંડપણ છે લોકોનું, એવું કદાચ હજી આપણી ગુજરાતી ફિલ્મો માટે કે ગુજરાતી ફિલ્મના એક્ટર એક્ટ્રેસીસ માટે એટલું નથી. સાઉથ આખી વસ્તુ જ અલગ છે. હા, સાઉથમાં લોકો ફેન નથી થતા, એ લોકો એ સીધા ભગવાન. ભગવાન જ બનાવી દે છે. રાઈટ. એટલે એવું તો આઈ ડોન્ટ આપણે તો કદાચ બહુ વર્ષો અને એવું થવું ના થવું એનાથી કંઈ બહુ ફરક નથી નથી પડતો. પડતો. આપણી એક એઝ એન એક્ટર એક એવી ઈચ્છા હોય કે ભાઈ લોકો આપણું કામ જોવે, આપણી ફિલ્મ થિયેટરમાં જોવા જાય, કારણ કે ઘણીવાર ગુજરાતી ફિલ્મો ઘણી બધી, મેં લગભગ 60 ઉપર ફિલ્મો કરીએ છે, તો હજુ પણ એવું છે કે જંગલ મેં મોર નાચા કિસને દેખા. ઘણા બધા લોકો થિયેટરમાં નથી જતા જોવા. નથી જતા, પછી એ લોકો કે તમારી પિક્ચર ક્યારે આવે છે, અમારે જોવા જવી છે. પણ જ્યારે આવે છે ત્યારે તો ત્યારે જોવા જોવા તો નથી જતા. ઇન્સ્ટાગ્રામ પર નાખતા હોઈએ, બધી રીતના પ્રમોશન્સ થતા હોય, લોકો આટલા પ્રોડ્યુસર્સ પૈસા ખર્ચીને પ્રમોશન્સ કરતા હોય, પણ હવે ઓડિયન્સ સુધી પહોંચે છે નથી પહોંચતું, એ બધું બહુ ટેકનિકલ વિષય છે, અને પહોંચે છે તો જતા નથી. પહેલાંની પ્રોબ્લેમ, અત્યારે તો જાય છે, ઘણા લોકો જાય છે. અત્યારે હવે સિનારીઓ ચેન્જ થયો બી છે પહેલાં કરતાં, એવું નથી કે નથી થયો, પણ હજુ ઇટ વિલ ટેક ટાઈમ. પણ ઘણીવાર એવું થાય કે એવું લાગે છે તમને કે લેક ઓફ પ્રમોશનના કારણે બી ઘણીવાર એવું હોય કે લોકો સુધી ના પહોંચી શકાયું હોય, કારણ કે ફિલ્મનું એટલું બજેટ હોય પણ પ્રમોશન સુધી પહોંચતા બધું બજેટ પતી ગયું હોય. 110%. તમારી ધારો કે 1.5 કરોડની ફિલ્મ હોય તો તમારે સામે 1.5 કરોડ એના પ્રમોશનમાં નાખવા જ પડે, કારણ કે તમારું કોઈ, તમે એવું નક્કી ના કરી શકો કે મારે ખાલી આ પિક્ચર નડિયાદમાં જ બતાવી છે કે મારે આ પિક્ચર ખાલી સુરતમાં જ બતાવી છે, એવું તમે નક્કી ના કરી શકો. ઇટ્સ અ હોલ પોકેટ, અને તમારે તમારી ફિલ્મ ચલાવવી હોય તો તમારે આખું પોકેટ તમારે કેપ્ચર કરવું જ પડશે. તમારું ટાર્ગેટ ઓડિયન્સ આખું ગુજરાત છે. હા ચલો, અમુક નાના સેન્ટર્સમાં જ્યાં થિયેટર્સ નથી કે ત્યાં જે લોકોને નથી, એનું આપણે કશું નથી કરી શકવાના. ફોર એક્ઝામ્પલ, આજે વિક્રમભાઈની ફિલ્મ આવે છે તો લોકો ટ્રક ભરીને જાય છે જોવા. Exactly. કોઈ પ્રમોશન નહીં, કાંઈ જ નહીં. ખાલી નામ જ કાફી છે એવું થઈ ગયું છે. નરેશ ભલે સરની- સ્ટોરી કંઈ પણ હોય, ભલે નરેશ સરની ફિલ્મ જોઈ લો, Right. કે આ બધી તમે ફિલ્મ જુઓ. મને એમ કયા સાલમાં મને બહુ એક્ઝેક્ટલી યાદ નથી, પણ હું અને નરેશ સર અમે લોકો જીફામાં આઈ થિંક બેઠા હતા, અમે બાજુમાં. હા મને કે બેટા તમારે લોકોએ જે ઘરે જવું પડે છે ને, હા જે કહેવા માટે, અમારે નથી જવું પડ્યું કે. મેં કહ્યું સર તમે બધા લેજન્ડ છો, એટલે. અને ત્યાંના લોકો એટલા પેલા છે ને, પ્રેમાળ છે લોકો, ગામડાના લોકો જે હોય ને, એ જો તમને એક વખત ક્લિક કરી લે ને, ધારો કે, તો તમારું જીવન પાર થઈ જાય. સાચી વાત. એટલે એ લોકોનો પ્રેમ જુઓ કે લોકો ખટારા ભરીને થિયેટર સુધી આવે છે. 100%. તમારી અત્યાર સુધીની જેટલી પણ તમે જોયેલી ગુજરાતી ફિલ્મોમાંથી તમારી કોઈ ફેવરેટ છે, અને એનું શું રીઝન છે?
તમારી કરેલી જ નહીં, મારી કરેલી કોઈની નહીં. પણ, હા, કે જે તમે જોયું તમને મને એવું લાગ્યું કે જોરદાર. આની રોનકની નાડી દોષ, હું રોનકો બોલવા ગયો યશ અને જાનકીવાળી નાડી દોષ, yes. યશવાળી, રોનકવાળી, જાનકીવાળી. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ સબ્જેક્ટ એન્ડ વેરી નાઇસલી મેડ ફિલ્મ. એનું મ્યુઝિક થી લઈને બધી જ વસ્તુ. હા, મારી કહો તો મને તો બધી મારી ગમશે જ, પણ મેં કોઈ દિવસ બીજી વાર જોઈ નથી મારી કોઈ ફિલ્મ. અચ્છા, એવી તો કેટલી ફિલ્મો છે કે જે મેં જોઈ બી નથી મારી ફિલ્મ. તમારી મારી જ film એટલે મેં જોઈ રિલીઝ થયા નથી. પછી જોઈ જ નથી, કેમ, એનું શું રીઝન? નથી મેળ પડે જોવાનો, વ્યસ્ત હોઈએ, બીજા ફિલ્મનું શૂટ ચાલતું હોય, કંઈ બી હોય. હા, એક ઝૂંપડપટ્ટી કરીને ફિલ્મ આવી હતી 2024માં, એ જે દિવસે રિલીઝ થઈ હતી એ દિવસે હું યુએસએ પહોંચ્યો હતો. અને એટલે હું ના આવ્યો 2 જોઈ મહિના પછી. પણ હવે તો આગલા દિવસે રિલીઝ થતી હોય અને પ્રીમિયર યોજાતું હોય, એટલે એમાં તો જનરલી એમાં થતું હોય, પણ હું તો ઓલરેડી બોમ્બે હતો અને બોમ્બેથી પછી યુએસ જવાનું હતું મારે તો. એટલે હવે એ ટ્રેન્ડ આપણામાં સારો એવો થઈ ગયો છે કે હા, હવે ટ્રેન્ડ થયો બી છે, હવે ટ્રેન્ડ કદાચ ધીમે ધીમે ઓછો પણ થઈ રહ્યો છે. એવું લાગે છે. હા, કેમ, એનું શું રીઝન? કારણ કે હમણાં ખાસા સમયથી એવા કોઈ પ્રીમિયર્સ એવા થયા નથી એઝ સચ, એટલે એવું લાગી તો રહ્યું છે કે લોકોને હવે ઓછી ઈચ્છા થાય છે પ્રીમિયર્સ કરવાની બેઝિકલી, કારણ કે તમે બતાવો છો તો ઇન્ડસ્ટ્રીવાળાને જ. એક્ઝેક્ટલી, રાઈટ. અને પ્લસ એનું બી પાછો કોઈ બેનિફિટ થતો હોય તો બરાબર છે. એટલે નુકસાન બી નથી, બેનિફિટ બી નથી મે બી, પણ બધા જે કહેવા માંગો છો મારે એ જ સાંભળવું. એ નથી કેવું મારે, સાંભળવું છે જે એક્ઝેક્ટ Controversy થઈ થોટ જાય. છે ને મારે સાંભળવો Controversy થઈ છે. જાય. ના ના, નહીં થાય, નહીં ના થાય. ના એવું નહીં, પણ ઘણા લોકો હવે નથી કરતા હોતા પ્રીમિયર્સ, ઘણી બધી ફિલ્મના નથી થયા પ્રીમિયર્સ. એ લોકો કે તમે લોકો જઈને જોયો ને હમણાં, અમુક લોકો સ્ક્રીનિંગ જ કરતા કે એક સ્ક્રીન રાખે, પોતાના સગા સંબંધીઓ, અમુક જે એક્ટર્સ હોય એ લોકોના સગા સંબંધીઓને બોલાવી અને એ લોકો ફિલ્મ બતાવે. એટલે એ ડિપેન્ડ કરે છે પ્રોડ્યુસર ઉપર કે એને કેટલો ખર્ચો કરવો છે. કેટલો ખર્ચો કરવો છે. બરોબર છે. ચલો, થેન્ક યુ સો મચ, બહુ મજા આવી તમારી સાથે વાત કરવાની. સેમ હિયર, મને પણ બહુ મજા પડી. થેન્ક યુ, થેન્ક યુ. તો આ હતા હેમાંગ દવે, જેમણે આપણી સાથે તેમના કરિયરની શરૂઆતથી લઈ અને અત્યારે કઈ રીતની લાઈફ જઈ રહી છે એના વિશે ઘણી બધી વાતો શેર કરી. અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.